મોમેન્ટમ જોવા મળી શકે. તો આઈ હોપ કે તમે આજે એક્સપાયરી છે સેન્સેક્સની મંથલી એક્સપાયરી કે જેમાં આજે આ 20 સ્ટોક છે જેની ઉપર ધ્યાન રાખશો. ક્વિકલી અમે એને રિપીટ કરી લઈએ. આઈ હોપ કે તમે એને એડ કરી લેશો અગર કોઈ તમે મિસ કર્યા હોય તો. અજય. જી બિલકુલ, રીકેમાં જોઈએ તો નેટવેબ Q2 એનવીડિયાના પરિણામ સારા જોવા મળે છે, તો ગ્રીન લઈને ચાલશું. એન્જલ વન જે પણ બ્રોકરેજ રિપોર્ટ અને અહીંયા જોઈશું એક્યુલેટ રેટિંગ ટાર્ગેટ પ્રાઇસ કટ કર્યો છે, રેડ રહેશે. BL GK એનર્જી બંને ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે તો પોઝિટિવ લઈને ચાલશું. રૂબિકોન રિસર્ચ બ્લોક ડીલ બાદ મ્યુચ્યુઅલ ફંડની ખરીદારી છે તો પોઝિટિવ છે એટલે ગ્રીન લઈને ચાલશું. બ્રિટાનિયા ઇનપુટ કોસ્ટ કંપનીના વધી રહ્યા છે સુગર પ્રાઇસને લીધે તો રેડ રહેશે. ટેકનિકલ સેટઅપમાં બંને મેટલ થીમ હિન્દુસ્તાન ઝિંક અને JSW સ્ટીલ બંનેમાં જોઈશું કપ એન્ડ અંડરનું બ્રેકઆઉટ અને ક્લિયર કટ તેજી છે તો મોમેન્ટમ પોઝિટિવ જ રહેશે. અને લાસ્ટ બંને જોઈએ તો કોટક મહિન્દ્રા બેંક અહીંયા જોઈશું ફર્ધર બ્રેકઆઉટ, સારું મોમેન્ટમ અને હાઈ રાઇસ બની રહ્યા છે. અને લાસ્ટમાં નાઇકા પરફેક્ટ ત્યાં જો 10 ડેમાં ને પ્રોટેક્ટ કરીને સ્ટોક્સ સતત ત્યાંથી રિવર્સર અને આગળ વધી રહ્યો છે તો આ બી ટેકનિકલ સેટઅપમાં આપણે પોઝિટિવ લઈને ચાલશું. તો 10માંથી માત્ર 2 સ્ટોક રેડ છે, બાકી 8 સ્ટોક માર્કેટમાં ગ્રીન લઈને ચાલશે. ઓકે, તો આવો હવે વાત કરીએ ક્વિકલી મારા 10 સ્ટોક. તો મારે જે વાત કરીએ પ્રમાણે પહેલાં 2 ટેકનિકલ સ્ટોક આપણે હતા. કોચિન શિપયાર્ડ તમે જો જે રીતે આપણને તેજી જોવા મળી છે, આજે અગર જો હાઈ રાઈ બને છે તો ડેલી ચાર્ટમાં ગેપ છે, ગેપ પૂરો કરવા સ્ટોક જઈ શકે. ગ્રીન લાઇન ચાલીશું. એન્થમ બાયોસાયન્સીસ 1 વર્ષનું ઓલરેડી રાઉન્ડ બોટમ ફોર્મેશન તો હતું જ, હવે ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ પણ છે તો આ સ્ટોક પણ આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ જીઓ ફાઇનાન્શિયલ કંપનીના જીઓ ક્રેડિટ બિઝનેસના જે અપડેટ આવે છે પોઝિટિવ છે, ગ્રીન લાઇન ચાલીશું. જુનિપર ગ્રીન એનર્જી સબસિડિયરી એ મહત્વનો કરાર પણ કર્યા છે, એમના કહેવાય ને પરિણામ પણ આવે છે તો બંને કારણે છે જેના કારણે આપણે ગ્રીન લાઇન ચાલીશું. સ્ટરલાઇટ ટેક અને પાઇન લેબ્સ બંને ઉપર બ્રોકરેજ હાઉસના પોઝિટિવ રિપોર્ટ છે, બંને સ્ટોક આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ મેક્સ હેલ્થકેર કે જેમને એક ડિમાન્ડ નોટિસ મળી છે જે સારા સમાચાર નથી એમની સબસિડિયરીને, એટલા માટે આપણે આજે રેડ લાઇન ચાલીશું. વરુણ બેવરેજીસ એમાં ટેકનિકલી ચાર્ટમાં બ્રેકડાઉન છે તો આપણે રેડ લાઇન ચાલીશું. જિંડાલ સો અને સાયન્ટ કે જેમાં ચાર્ટમાં બ્રેક અપ છે એટલે કે બ્રેકઆઉટ જોવા મળ્યું છે અહીંયા તેજી સંભવ છે તો આ બંને સ્ટોક આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો મારા 10 સ્ટોકમાંથી મેક્સ હેલ્થકેર અને વરુણ બેવરેજીસ 2 સ્ટોક છે કે જેના આજે આપણે રેડ લાઇન ચાલીશું, બાકી 8 સ્ટોક આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. તો આઈ હોપ કે તમે 20 સ્ટોકની વોચલિસ્ટ એડ કરી લીધી હશે કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ પોસિબલ